તો સુરતમાં રફતારના રાક્ષસનો આતંક વધ્યો છે। વેસુ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક ટિપર વાહન ચાલકે 20 વર્ષીય નેશનલ દોડવીર વિધિ કદમને અડફેટે લીધી। ત્યારે વિધિ કદમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મોપેડ પર જીમમાં જતી વખતે ટિપર વાહન ચાલકે વિધિ કદમને અડફેટે લીધી હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી 22 વર્ષીય ટેમ્પો ચાલકની અટકાયત કરી છે। આરોપી ગિરીશ લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। આરોપી પાસે પાકું લાયસન્સ પણ ન હતું। पणास 4 रास्ता से बनियान वॉकवे 4 रास्ता पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है। इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है। જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ। એ નેશનલ પ્લેયર હતી। સવારે એનો રૂટીન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો। જતી વખતે આ ટેમ્પામાં ટક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે। માથામાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયો હતો એમનો ઘટના સ્થળે। આમના નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો। હમણાં 1 મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને જવાનું હતું। ઘટના પનાસ ગામ પાસે ઓપોઝિટ વેસુ પોલીસ સ્ટેશન